ગુજરાત રાજ્યના દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના બાવકા શિવ મંદિર પર આજે મહાશિવરાત્રિના પાવન પર્વના દિવસે દાહોદ તેમજ આજુબાજુ ગામમાં ભાવિક ભક્તો દર્શન કરવા માટે ભારે મોટી સંખ્યામાં ઉમટી પડતા ત્યાંના લોકો સેવા કરવા આજના દિવસની મહાન માનતા બાવકા શિવ મંદિર પુરાતન કાળથી બનેલ હોય, જેથી પૂરી રાત્રિ દરમિયાન ભજન તેમજ ભગવાનની અખંડ જ્યોત સાથે ને સવારે ધજા ચડાવી દિવસે સવારથી સાંજ સુધી ભંડારો તેમજ પ્રસાદી પણ ભક્તોને વહેંચવામાં આવશે, જેથી દર્શન કરવામાં લાંબી કતારોથી પૂરા દિવસભર દર્શન થાય છે અને ભગવાનના દર્શનનો લાભ લેવા દાહોદ જિલ્લાના કલેક્ટર સાહેબે પણ મંદિરના દર્શન કર્યા અને લોકોને પણ મળીએ જેમ દાહોદ જિલ્લાના પ્રમુખે દર્શન કરી સેવામાં સમય આપી ભગવાનની શિવની પ્રસાદીનો લાભ લીધો અને દર્શન કરવા નાના બાળકો પણ ઉમટી પડેલ છે અને ગામના તમામ લોકો માટે આજનો દિવસ ખુશીનો માનવામાં આવતો હોય છે। રહેવાસી છું અને આ મંદિરનો થોડોક અભ્યાસ કરી અને ગાઈડલાઈન થોડી કરી છે અહીંયા મેં, અને એ મંદિરના ઇતિહાસમાં ગૂગલમાંથી આપણે કાઢીએ અથવા અહીંના ગામજનોને હું 100 જણને મળેલું છું અને 100 મિત્રોમાંથી 80% લોકોએ એમ કીધું કે આ મંદિર દેવ લોકોએ બાંધેલું છે। અને દાહોદનો ઉગતા સૂર્યનો પ્રદેશ જે પુસ્તક છે એમાં ઈસવીસન પૂર્વે 749માં મંદિર બંધાયેલું છે, જ્યારે ગૂગલ ઉપર આપણે કાઢીએ ત્યારે એની જન્મ બર્થડે છે એ 1234 ભીમદેવ બીજાએ આ મંદિર બનાવેલું એમ કે છે। અને આ મંદિરના દર્શને ખૂબ લોકો આવે છે અને સાત્વિક બાધાઓ રાખે છે। હું કૂતરાને જમાડીને જમીશ, માછલીને જમાડીને જમીશ, એ પ્રકારની બધી બાધાઓ રાખે છે, બાધાઓ ફાળે છે। અને વિશેષ મહત્વ છે, જીપીએસસી યુપીએસસીની પરીક્ષામાં પૂછાય છે કે ગુજરાતનું ખાજુરાહો કયું, તો આ બાવકા ગામનું જે મંદિર છે એ ગુજરાતનું ખાજુરાહો કહેવાય છે અને નજીકમાં સ્મશાન છે, શંકર ભગવાન સ્મશાનના દેવ છે। અને આજુબાજુ જે બધી મૂર્તિઓ છે આ મંદિરની એમાં 4 યુગ બતાવેલો છે। પહેલો કળયુગ છે, પહેલો સતયુગ છે, પછી આ કળયુગ છે અને પછી બાકીના બધા યુગ છે। અને કમલના ઝાડ ઉપર આ હિલોળા ખાતું આખું મંદિર છે। લોકો એની આસ્થાએ આવે છે અને બાધાઓ પણ બધી જુદા જુદા પ્રકારની રાખે છે। અને એ રીતે 1234માં ભીમદેવ બીજાએ બંધાવેલું આપણે ગૂગલ ઉપર કાઢીએ તો એ માહિતી મળે, પણ તમે હમણાં કોઈ પણ બીજા લોકોને પૂછો તો એનું કહેવું એમ છે કે આ મંદિર દેવ લોકોએ બનાવેલું છે। એક રાતમાં કુકડા બોલી ગયા ત્યારે પછી પથ્થર બધા નાખીને જતા રહ્યા છે। અહીંયા જે ખાજુરાહો છે એની બધી કોતરણી છે, અહીંયા નર્તકીઓ છે, હાથની સાટ મારી છે, બધી સાટ મારી છે અને એનું મહત્વ વધારે છે। હમણાં આને પુરાતત્વ વિભાગે અંડરમાં લીધું છે। 1958માં પુરાતત્વ વિભાગે અહીંયા રક્ષક પણ મૂક્યો છે, એ બધું મૂકેલું છે અને હમણાં એની કામગીરી ચાલી છે। અને આ મંદિરને પંચાયતન મંદિર કહેવામાં આવે છે। 5 મંદિર, આગળ 1, 2, 3, 4 ને આ 5 દેવ લોકોની અહીંયા પંચાયત બેસી શિવ બોલાવતા એવી એક લોકવાયકા પણ અંદર છે આખી। અને લોકોને આસ્થાનું મોટું બહુ સરસ મજાનું કેન્દ્ર છે, નજીકમાં મોટું તળાવ છે, સ્મશાન છે અને બધા લોકો અહીંયા એક આંબળી 11સનો મેળો ભરાય છે। નારદ મુનિએ આંબળી 11સના ઝાડ સાથે વાલ્ય લૂંટારાએ નારદને બાંધેલો અને તમે પૂછી આવો તો અહીંયા આંબળી 11સનો મેળો હમણાં હોળીના 5 દિવસ આગળ ભરાય છે। ઢોલ નગારા સાથે લોકો આસ્થા કરે છે અને જુદા જુદા પ્રકારની કોતરણીઓ છે। અહીંયા સેક્સ્યુઅલ મૂર્તિઓ છે, એના આસનો જે છે લગભગ 32 આસનો આખા છે બીજા, અને નીચેથી અને ઉપર સુધી આખું આ મંદિર છે। પણ એની વાત એ કહેવામાં એવી છે કે ભાઈ આટલા બધા પથ્થર કેવી રીતે ચડાયા હશે, તો લોકોની જે વાત છે બધા જૂનાની, એ લોકો બધા એમ કહે છે કે આ મંદિર દેવ લોકોએ બનાવેલું છે અને આસ્થાનું કેન્દ્ર છે, ગુજરાતનું ખાજુરાહો છે। જીપીએસસીમાં પ્રશ્ન પૂછાય છે કે સૂર્યનું પહેલું કિરણ કઈ, તો 6 વાગે તમે કોઈ જોવું હોય તો આવજો। અહીંયા 6 વાગે એટલે સીધું અહીંયા માતાનું મંદિર છે, એની ઉપર એનો કિરણ પડે છે। આ ગરબાડા જિલ્લામાં ગરબાડા તાલુકાની અંદર એ જીપીએસસી યુપીએસસીની પરીક્ષામાં ઘણી વખત પૂછાઈ ગયું છે। પછી એક બીજો પ્રશ્ન પૂછાયેલો છે કે આપણા દાહોદમાં રાવણની મૂર્તિ ક્યાં આવેલી છે, એવો એક પ્રશ્ન પૂછાય છે। તો અહીંયા ગડોઈ છે, ત્યાં આગળ કેલુનું ઝાડ છે, ત્યાં આગળ રાવણની મૂર્તિ ત્યાં આગળ છે। તો આ રીતે આ મહાદેવનું મંદિર છે, બહુ સરસ મજાનું છે। લોકો બધા આસ્થાનું કેન્દ્ર કરે છે, અહીંયા આવીને બધી સાત્વિક બાધાઓ રાખે છે અને એવો કાર્યક્રમ એ લોકો અવારનવાર કર્યા કરે છે। અને આભાર માનીએ છીએ આ પત્રકાર મિત્રોનો, કારણ કે એ લોકો ત્યાંથી આવીને આ બધું એ કરે તો લોકોને જાણકારી મળે, બધું મળ્યા કરે। તો આમાં નર્તકીઓ થાકી જાય ત્યારે આરામ કરવા માટેની 2-3 કિંવદંતીઓ છે આખી, આપણી પાસે સમય ઓછો છે પણ 2-3 કિંવદંતીઓ છે અહીંયા, અને નૃત્યાંગનાઓ એ કરી અને આખું એ કરે છે। અહીંયા બધા જ પ્રકારના લોકો આવે છે, કોઈ બીજા લોકો કંઈ રાત્રે આમ તેમ એ કરનારા પણ અહીંયા આગળ અહીંયા આવી અને બાદાલી અહીંથી એ જાય છે। એટલે આ શિવ પંચાયતન મંદિર છે
બાવકા ગામમાં આવેલું છે. દાહોદથી એ 11 કિલોમીટર છે અને ભીમદેવ બીજા એ બંધાવ્યું એમ ગૂગલમાંથી નીકળે છે.